માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો. ભાવાર્થ: પિતામહ ભીષ્મના પરાક્રમની પ્રશંસા કર્યા પછી દુર્યોધને વિચાર્યું કે રખેને બીજા યોદ્ધાઓ એમ ન માની બેસે કે તેમને ઓછું મહત્વ અપાય છે. તેથી તેણે પોતાની હંમેશની મુત્સદ્દીગીરીથી પરિસ્થિતિને સાચવી લેવા ઉપરોક્ત વચન કહ્યા. તેણે ભારપૂર્વક કહ્યું કે ભીષ્મદેવ નિસંદેહ મહાનતમ યોદ્ધા છે, પરંતુ હવે તેઓ વૃદ્ધ થયા હતા, માટે દરેકે બધી બાજુની તેમના રક્ષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંભવિત છે કે તેઓ એક બાજુ યુદ્ધ કરવામાં વ્યસ્ત બની જાય અને શત્રુ તેમની આ વ્યસ્તતાનો લાભ લઈ લે. તેથી એ મહત્વનું હતું કે બીજા યોદ્ધાઓ પોતપોતાના મોરચાના સ્થાનો પર અડગ રહે અને શત્રુની વ્યૂહ તોડવા ન દે. દુર્યોધનને એમ સ્પષ્ટપણે લાગતું હતું કે કુરુઓનો વિજય ભીષ્મદેવની ઉપસ્થિતિ ઉપર આધારિત હતો. તેને યુદ્ધમાં ભીષ્મદેવ તથા દ્રોણાચાર્યના પૂરેપૂરો સહયોગની ખાતરી હતી, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે જ્યારે અર્જુનની પત્ની દ્રૌપદીની અસહાય અવસ્થામાં ભરી સભામાં તેના વસ્ત્રો હરાતા હતા તથા તેણે ન્યાય માટે યાચના કરેલી, તે વખતે આ બંને જણાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. જોકે તે જાણતા હતા કે આ બે સેનાનાયકોને પાંડવો પ્રત્યે સ્નેહ હતો, છતાં તેને આશા હતી કે જે રીતે ધૃતરાષ્ટ્ર વખતે આ સેનાપતિઓએ સ્નેહનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો, તે જ રીતે તેઓ આ વખતે પણ કરશે. ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. કુરુવંશના વયોવૃદ્ધ પિતામહ પૌત્ર દુર્યોધનના અંતઃકરણનો આશય જાણી શક્યા હતા અને તેના પ્રત્યેની સ્વાભાવિક અનુકંપાને લીધે તેને આનંદિત કરવા માટે તેમણે અત્યંત ઉચ્ચસ્વરે શંખનાદ કર્યો કે જે તેમની સિંહમાન સ્થિતિને અનુરૂપ હતો. પરોક્ષ રૂપે શંખનાદ કરીને તેમણે હતાશ પૌત્ર દુર્યોધનને જણાવી દીધું કે તેને માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ તક નહોતી, કારણ કે પરમેશ્વર શ્રીકૃષ્ણ સામા પક્ષે હતા. તેમ છતાં યુદ્ધનું સંચાલન કરવું એ તેમનું કર્તવ્ય હતું અને તે બાબતમાં પોતે કોઈ કસર રાખશે નહીં. ત્યાર પછી શંખ, નગારા, તુરઈ તથા રણસિંગા સાહસ એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાદ્ય ઘોષ બહુ ઘોંઘાટભર્યો હતો. બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિકાસ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુન પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા. ભાવાર્થ: ભીષ્મદેવે ફૂંકેલા શંખની તુલનામાં કૃષ્ણ તથા અર્જુનના હાથમાં રહેલા શંખનો દિવ્ય કહેવામાં આવ્યા છે. દિવ્ય શંખનો ઘોષ સૂચિત કરતો હતો કે સામા પક્ષે વિજયની કોઈ જ આશા ન હતી, કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે હતા. જયસ્સુ પાંડુપુત્રાણા યેષા પક્ષે જનાર્દન વિજય. તો સદા પાંડુના પુત્રો જેવાઓના જ થાય, કારણ કે ભગવાન કૃષ્ણ તેમની સાથે છે અને જ્યારે તથા જ્યાં ભગવાન ઉપસ્થિત હોય ત્યારે ત્યાં લક્ષ્મીદેવી પણ ઉપસ્થિત હોય છે, કારણ કે લક્ષ્મીદેવી પોતાના પતિ વિના કદાપી એકલા હોતા નથી. તેથી વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણના શંખથી ઉત્પન્ન થયેલા દિવ્ય ધ્વનિથી નિર્દેશ થતો હતો. તે પ્રમાણે વિજય તથા શ્રી બંને અર્જુનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તદુપરાંત જે રથમાં બંને મિત્રો બિરાજેલા હતા તે રથ અર્જુનને અગ્નિદેવે આપેલો હતો અને તેનાથી એવો નિર્દેશ મળતો હતો કે 3 લોકમાં જ્યાં તે રથ જશે ત્યાં સર્વત્ર વિજય નીવડશે. ભગવાન કૃષ્ણે 5 જન્મ નામનો શંખ ફૂંક્યો. અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ખાઉદરા ભીમે તેનો પૌંડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો. ભાવાર્થ: આ શ્લોકમાં ભગવાન કૃષ્ણનો નિર્દેશ
ઋષિકેશ તરીકે કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ જ સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી છે. બધા જીવો તેમના અભિન્ન અંશો છે, તેથી જીવોની ઇન્દ્રિયો પણ તેમની ઇન્દ્રિયોના અંશરૂપી છે. નિર્વેશવાદીઓ જીવોની ઇન્દ્રિયોના કારણે બતાવવામાં અસમર્થ હોવાથી તેઓ જીવોને ઇન્દ્રિયરહિત અથવા નિર્વિશેષ કહેવા સદૈવ ઉત્સુક રહે છે. જીવ માત્રમાં હૃદયમાં બિરાજેલા ભગવાન જીવોની ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે, પરંતુ તેઓ આ પ્રેરણા જીવોની શરણાગતિના પ્રમાણ અનુસાર આપે છે, અને શુદ્ધ ભક્તની બાબતમાં તેઓ પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. અહીં કુરુક્ષેત્રના રણ મેદાનમાં પણ ભગવાન કૃષ્ણ અર્જુનની દિવ્ય ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ રીતે નિયંત્રણ કરે છે, અને તેથી જ તેમને વિશિષ્ટ રીતે ઋષિકેશ કહેવામાં આવ્યા છે. ભગવાનના વિવિધ લીલા કાર્યો અનુસારે તેમના જુદા જુદા નામ પણ છે. ઉદાહરણાર્થ તેમનું એક નામ મધુસૂદન છે, કારણ કે તેમણે મધુ નામના અસુરનો સંહાર કરેલો. તેમનું નામ ગોવિંદ પણ છે, કારણ કે તેઓ ગાયો તથા ઇન્દ્રિયોને આનંદ આપનારા છે. વસુદેવજીના પુત્ર હોવાથી હોવાને કારણે તેમનું નામ વાસુદેવ છે. દેવકીને માતા રૂપે સ્વીકારવાને કારણે તેમનું નામ દેવકીનંદન છે. વૃંદાવનમાં યશોદાના બાળલીલાનું સુખ આપ્યું, તેથી તેમનું નામ યશોદાનંદન છે. તેમણે તેમના મિત્ર અર્જુનના સારથી તરીકે કાર્ય કર્યું, તેથી તેમનું નામ પાર્થ સારથી છે. તેવી રીતે તેમનું એક નામ ઋષિકેશ છે, કારણ કે તે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર તેમણે અર્જુનને માર્ગદર્શન આપ્યું હતું. આ શ્લોકમાં અર્જુનનો ધનંજય તરીકે નિર્દેશ થયો છે, કારણ કે જ્યારે તેના મોટા ભાઈને વિવિધ યજ્ઞો કરવા માટે ધનની જરૂર રહેતી, ત્યારે તે પ્રાપ્ત કરવામાં અર્જુનને સહાયતા કરેલી. તે જ પ્રમાણે ભીમ વૃકોદર તરીકે જાણીતો છે, કારણ કે જેવી રીતે હિડમ્બ રાક્ષસને હણવા જેવા મહાપરાક્રમી કાર્ય કરી શકતો હતો, તેવી જ રીતે તે આક્રાંતિઓ થઈને ખાઈ પણ શકતો હતો. તેથી પાંડવોના પક્ષમાં શ્રીકૃષ્ણની શરૂઆત કરી વિભિન્ન મહાનુભાવો દ્વારા વિશિષ્ટ પ્રકારના શંખનાદ કરવામાં આવેલા. તે યુદ્ધ કરનારા સૈનિકો માટે અત્યંત પ્રેરણાદાય હતા. સામા પક્ષે આવી શ્રદ્ધાભરી પ્રેરણા અર્થાત જમાપાસ નહોતું. ન તો સર્વોપરી દિશાદર્શક ભગવાન કૃષ્ણ હતા, અને ન તો લક્ષ્મીદેવી ઉપસ્થિત હતા. આથી યુદ્ધમાં તેમનો પરાજય પૂર્વ નિર્ધારિત હતો, અને શંખનો નાદ જાણે કે એ જ સંદેશ આપી રહ્યો હતો. હે રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો, અને નકુશ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત, સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ, સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા. ભાવાર્થ: સંજયે ધૃતરાષ્ટ્રને બહુ ચતુરાઈથી જણાવ્યું હતું કે પાંડુના પુત્રો છેતરવાની અને પોતાના પુત્રોને રાજ સિંહાસને બેસાડવાનો પ્રયાસ કરવાની તેમની આ અવિવેકભરી નીતિ પ્રશંસા પાત્ર નહોતી. પહેલાથી જ એવા એંધાણ સ્પષ્ટ જણાતા હતા કે આ મહાયુદ્ધમાં સમગ્ર કુરુ વંશ માર્યો જશે. પિતામહ ભીષ્મથી માંડીને અભિમન્યુ જેવા પૌત્રો સુધીના અને વિશ્વના અનેક દેશોના રાજાઓ સહિત ત્યાં ઉપસ્થિત રહેલા સૌનો વિનાશ નિશ્ચિત હતો. આ સર્વનાશ રાજા ધૃતરાષ્ટ્રને કારણે જ થવાનો હતો, કારણ કે તેમણે પોતાના પુત્રીની કપટ નીતિને પ્રોત્સાહન આપ્યું હતું. આકાશ તેમજ પૃથ્વી પણ પ્રતિનિત થતાં આ વિભિન્ન ગગનભેદી શંખના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા. ભાવાર્થ: જ્યારે ભીષ્મ તથા દુર્યોધનના પક્ષના અન્ય યોદ્ધાઓએ પોતપોતાના શંખ ફૂંક્યા, ત્યારે પાંડવોના હૃદય વિદીર્ણ થયા ન હતા. આવી ઘટનાઓનો ઉલ્લેખ થયો નથી, પરંતુ આ વિશિષ્ટ શ્લોકમાં જણાવ્યું છે કે પાંડવ પક્ષના શંખનાદથી ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા હતા. આ પાંડવોને લીધે તેને ભગવાન કૃષ્ણના તેમના
વિશ્વાસને લીધે બન્યું હતું. જે મનુષ્ય પરમેશ્વરનું શરણ ગ્રહણ કરે છે તેને અત્યંત ઘોર વિપત્તિમાં પણ કોઈ જાતનો ભય રહેતો નથી. તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્રો અર્જુન પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુન પછી ભગવાન કૃષ્ણએ આ વચન કહ્યા. ભાવાર્થ: યુદ્ધનો આરંભ થવાની તૈયારી જ હતી. ઉપરોક્ત કથનથી એવું જણાય છે કે પાંડવોના સૈન્યની અનપેક્ષિત વ્યૂહરચના જોઈને ધૃતરાષ્ટ્રના પુત્રો જરા નિરુત્સાહિત થયા હતા. કારણ કે યુદ્ધભૂમિ પર પાંડવોનું માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રત્યક્ષ આદેશ અનુસાર થઈ રહ્યું હતું. અર્જુનના ધ્વજ ઉપર હનુમાનજીનું પ્રતીક પણ વિજયનું એક અન્ય ચિહ્ન છે. કારણ કે હનુમાનજીએ રામ તથા રાવણના યુદ્ધમાં રામની સહાય કરેલી અને ભગવાન શ્રી રામનો વિજય થયો હતો. અત્યારે અર્જુનની સહાય અર્થે તેના રથ પર રામ તથા હનુમાનજી બંને ઉપસ્થિત હતા. ભગવાન કૃષ્ણ એ રામ પોતે જ છે અને જ્યાં જ્યાં ભગવાન રામ હોય ત્યાં ત્યાં તેમના નિત્ય સેવક હનુમાનજી તથા નિત્ય સંગીની લક્ષ્મી સ્વરૂપા સીતાજી પણ ઉપસ્થિત હોય છે. તેથી અર્જુને કોઈ પણ શત્રુનો ભય રાખવાનું કારણ નહોતું. અને બધાની વિશેષ વાત તો એ હતી કે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન કૃષ્ણ માર્ગદર્શન આપવા પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત હતા. એ રીતે અર્જુને યુદ્ધ કરવાની બાબતમાં ઉત્તમ માર્ગદર્શન મળી શકે તેમ હતું. આવા શુભ સંજોગોમાં જેની વ્યવસ્થા ભગવાને પોતાના સનાતન ભક્ત માટે કરી હતી તેમાં નિશ્ચિત વિજયના લક્ષણો સ્પષ્ટપણે જણાતા હતા.